नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोपस्साहुणं ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदारियोजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयी साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। એનો અજીવ નામનો અધિકાર ચાલે છે. અજીવનું વર્ણન છે આ બાબતે. અજીવને અજીવપણે જાણે તે જ આત્મા જીવને જીવપણે જાણી શકે છે. અજીવમાં જીવપણાની ભ્રાંતિ થઈ છે. જીવનું સ્વરૂપ તો નાયક ભાવ કયો, પણ હવે અજીવ અધિકારમાં આ અજીવ છે એમ તો જાણે, એને તો જીવ માનીશ નહીં. અને અજીવના પ્રકારો કેટલા છે એ બધા પ્રકારો અને અજીવના અનેક પ્રકારના નામ છે. જીવના નામ અનેક નથી, કેમ કે જીવનું સ્વરૂપ એક છે, એટલે એનું નામ પણ એક નાયક. બસ જો આખા સમયકાળમાં જીવને એક જ્ઞાય ભાવ હોય છે, કારણ કે એનું સ્વરૂપ ત્રણેય કાળ એક રૂપ છે. કદી પણ એનું સ્વરૂપ ફરતું જ નથી. એવો જીવ એક છે, એકોમ. ત્યારે આ અજીવની કાળમાં અજીવના પ્રકારો અનેક છે, એટલે નામ પણ અનેક છે, અનેક પ્રકાર છે. એમાં 29 બોલથી શિષ્ય કહ્યું રાગવેશ મોહ તે જીવ નથી, અજીવ છે. સંસ્કાર માર્ગના શાંતિ સમાજ સુખ એ બધું અજીવ તત્વ છે. એટલે અજીવના ભેદો સંખ્યાત અસંખ્યાત અને અનંત ભેદ અજીવના પડે છે. જીવનો તો એક રૂપ જ છે, જીવના બે ભેદ નથી. એક નિશ્ચય જીવ ને એક વ્યવહાર જીવ, એમ જીવમાં બે પ્રકાર નથી. જીવ તો એક જ પ્રકારે અનાદિ અનંત, જે અનંત ગુણનો પિંડ જ્ઞાનાનંદ પરમાત્મા, ટંકોત્કીર્ણ નિષ્ક્રિય શુદ્ધ પરિણામી જેનું લક્ષણ છે, એવો અખંડ એક રૂપ આત્મા છે. એનું બીજું કોઈ નામ જ નથી. જ્યારે અજીવના ભેદો અનંત છે. હવે અનંત ભેદમાંથી થોડા ભેદનું નામ લઈને સમજાવે છે કે આ જીવ છે, આ જીવ છે, આ જીવ છે, જીવ નથી અજીવ છે, જીવ નથી અજીવ છે. એમ 39મી ગાથાથી અજીવનું વર્ણન ચાલે છે. અજીવના પ્રકાર, અજીવના ભેદ પ્રભેદ ઘણા છે. જેટલો તમે જો ભેદ કર્યો અભેદમાં ભેદ, તો એ અજીવ થઈ જાય છે. ગુણભેદ કરો ને તો એને પરદ્રવ્ય કહેવામાં આવે. પરદ્રવ્ય કહો કે અજીવ કહો. આત્મામાં જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી. તો એક શુદ્ધ નાયક ભાવ છે. એટલે જીવનું બીજું રૂપ નથી અને અજીવનું એક રૂપ નથી. અજીવ એક રૂપે નથી. સ્થૂળ અપેક્ષાએ કહીએ તો અજીવના 6 ભેદ છે. પોતાના જીવ સિવાય બીજા જે અનંતા જીવ, કે આ જીવ તો મારી અપેક્ષા એ બધા અનંતા જીવો છે એ અજીવ થઈ ગયા. એ પોતે જીવ પણ રહે
પણ મારી અપેક્ષા એ મારામાં એની નાસ્તિ છે, તેથી તે અજીવમાં જાય છે. પંચ પરમેષ્ઠી પણ અજીવમાં જાય છે. ઉદ્ગમ અનંતા અજીવમાં જાય છે. ધર્મ ધર્માકાશ ને કાળ છ દ્રવ્ય અજીવ છે. જીવ તો એક છે, નાયક ભાવ. હવે એ સ્થૂળ અપેક્ષા એ છ ભેદ, એના જો ભેદ પ્રભેદ કરવામાં આવે તો સંખ્યાત અસંખ્યાત અનંત ભેદ અજીવના થાય છે. પણ જો જીવનો ભેદ કરો તો જીવ રહેતો નથી. જીવમાં ભેદ થઈ શકતો જ નથી. ભેદ કલ્પના ભલે કોઈ કરે પણ જીવમાં બે પણ નથી. જીવ તો એક જ છે. કોઈ કે જ્ઞાન તે જીવ, દર્શન તે જીવ, ચારિત્ર જીવ, ત્રણ પ્રકાર એમાં પડતા નથી. એક જ પ્રકાર જ્ઞાન છે, હવે સામાન્ય. એટલે આ અજીવ અધિકાર બહુ મહત્વનો છે. મહત્વનો એટલા માટે છે કે અજીવને જીવ માનવાની ભ્રાંતિ થઈ છે. એટલે જો અજીવને અજીવ જાણે તો ખરો જીવ દ્રષ્ટિમાં આવી જાય. અને જ્યાં સુધી અજીવમાં જીવપણાની ભ્રાંતિ છે ત્યાં સુધી શુદ્ધાત્મા દ્રષ્ટિગોચર જીવને થતો નથી. એટલે અજીવ અધિકાર લખીને બહુ ઉપકાર કર્યો છે. બીજા દિગંબર શાસ્ત્રોમાં જ્યાં જ્યાં અજીવના અધિકાર આવે ત્યાં છ દ્રવ્યનું વર્ણન કરે. પણ પર્યાયના ભેદો અજીવ છે એ તો એક સમયસારમાં અને નિયમસારમાં બે શાસ્ત્રોમાં છે. અજીવના જેટલા ભેદ હોય તે અજીવ છે. જીવનો તો ભેદ જ પડતો નથી. એટલે જીવ તો એક જ છે. અને જેટલા ભેદ દેખાય છે તમને પર્યાયના ભેદો, આ કર્મના ભેદો, શરીરના ભેદો કોઈ પાર વગરના છે. અજીવના લક્ષણે જુદા જુદા, નામે જુદા જુદા, પ્રયોજન બધાનું જુદું જુદું છે. એ બધું અજીવમાં જાય છે. અજીવનો વિસ્તાર છે, જીવનો તો વિસ્તાર નથી. જો તમે જીવનો વિસ્તાર કરવા જશો તો તમને જીવ દ્રષ્ટિગોચર નહીં થાય, ધર્મ નહીં થાય, સમ્યક દર્શન નહીં થાય, આત્મિક સુખ પ્રગટ નહીં થાય. માટે આ અજીવ અધિકાર નામ અજીવ છે. હવે અજીવ છે, અજીવ ને અજીવ પણ જાણી લીધું એમ નથી. અજીવને જીવ માન્યો છે માટે અજીવને અજીવ જાણીશ ત્યારે જીવ હાથમાં આવશે. સ્વરૂપે સત્તા અને પરરૂપે સત્તા એ બે ભાવોની એક ભાવની એક વસ્તુની સિદ્ધિ થાય છે. નાસ્તિનું શું કામ છે એમ કેટલાક પ્રશ્ન કરે છે કે અસ્થિ સમજી જાઓ કે નાસ્તિ વિના અસ્થિ સારી રીતે સમજાતી નથી. નાસ્તિ વિના અસ્થિ સારી રીતે સમજાતી નથી. આ શૈલી સમયસારમાં છઠ્ઠી ગાથામાં શરૂ કરી. એકત્વ વિભક્ત આત્માનું કહીશ. એકત્વ શું ને વિભક્ત શું? એકત્વ એટલે અનંત મૂળથી એક પણ, એમાં પણ એક આવ્યું, એમાં પણ એક આવ્યું. અને વિભક્તમાં ઓછામાં ઓછા બે લીધા, પ્રમત અપ્રમત. ઓછામાં ઓછા બે તો લેવા જ જોઈએ ને, કારણ કે જેમ જીવ એક છે એમ અજીવ બે, અજીવ એક નથી. પ્રમત અને અપ્રમત નથી એટલે કે એ અજીવ તત્વ છે. જીવમાં એની નાસ્તિ છે. એટલે એની અસ્થિ એનામાં હોય, પર્યાયો ભલે પર્યાયમાં હોય પણ દ્રવ્યમાં પર્યાયની નાસ્તિ છે. એવો ઊંચો અધિકાર છે. એમાં આ શિષ્યનો એ પ્રશ્ન થયો કે આ બધા ભાવો જે તમે કયા તે અજીવ છે, ઉદ્ગમના પરિણામ છે. તો પછી મારો એક પ્રશ્ન થાય છે કે એ બધા ભાવો પર્યાયના ભેદો, પુરુષાર્થ, માર્ગના સ્થાન, નિશ્ચય રત્નત્રીના પરિણામ, વ્યવહાર રત્નત્રીના પરિણામ, આ બધા જે નવ તત્વો છે એ નવ તત્વોને જો તમે ઉદ્ગમના પરિણામ કહેશો, અજીવ કહેશો તો તત્વાર સૂત્ર મેં વાંચ્યું છે, ત્રણ સારે વાંચ્યું છે, એમાં એને જીવ તરીકે સંબોધવામાં આવ્યા છે. તો શું એનું કારણ છે એમ શિષ્ય પૂછ્યું કે આમ કેમ ચાલ્યું, આ કેમ અનાદિકાળનું આમ ચાલે છે? આવો જીવ છે, જીવ આવો છે, જીવ આવો છે, જીવ આવો છે.
એવો પ્રશ્ન કર્યો. એના ઉત્તરમાં કહે છે કે વ્યવહારને પર્યાય આશ્રિત છે. શિષ્યનો પ્રશ્ન છે. હવે શિષ્ય પૂછે છે કે આ વર્ણાધિક ભાવો જીવના નથી, જીવના નથી એમ આપે કહ્યું તો અન્ય સિદ્ધાંત શાસ્ત્રોમાં ગ્રંથોમાં તે જીવના છે. તમે કે જીવના નથી અને સિદ્ધાંત શાસ્ત્ર કહે છે તત્વાસૂત્ર આદિ કે જીવના છે. તો ખરેખર હકીકત શું છે? તો એનો ઉત્તર સાંભળ. ટીકા. અહીં વ્યવહાર નહીં, પર્યાય આશ્રિત હોવાથી ત્રણેય કાળ થવાથી નહીં. પરાશ્રિત જો કરીએ તો રાગદ્વેષ મોહ વિકારી ભાવ જ માત્ર આવે, પણ પર્યાય આશ્રિત કહેતા પર્યાયના બધા ધર્મો એ વ્યવહારનો વિષય છે, નિશ્ચયનો વિષય નથી. વ્યવહારનો વિષય છે એટલે કે એ અજીવને જાહેર કરે છે. વ્યવહારને આપણે વાત આવી ગઈ ને કે જ્યાં અનેક પણ હોય એ બધું અજીવના ભેદોમાં જાય છે. એટલે વ્યવહાર નહીં અજીવની પ્રસિદ્ધિ કરે છે, જીવની પ્રસિદ્ધિ કરતું નથી. ને નિશ્ચયની જીવની પ્રસિદ્ધિ કરે છે. જીવ એક છે, એક શુદ્ધ જ્ઞાયક ભાવ, બસ એ જીવ છે. અનાદિ અનંત. એ એકનું બે ન થાય. બે કરવા જાઓ તો જીવ નથી રહેતો, દ્રષ્ટિમાં જીવ ના આવે. સામાન્ય એકરૂપ છે, વિશેષના તો અનેક રૂપ છે. પર્યાય ભેદો તો કોઈ પાર વગરના છે. એક ફક્ત રાગાદી પરિણામ તમે જો ને તો અસંખ્યાત લોક પ્રમાણેના ભેદ થાય છે રાગના. હા, તો પછી શુદ્ધતા લ્યો તો કેટલો વિસ્તાર થઈ જાય. એક જીવ નથી. વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી એટલે કે પર્યાય ધર્મને પ્રકટ કરે. હવે એકલી પર્યાય ધર્મ છે એમ જ નથી કહેતી, એ આગળ પણ કહે છે. જો દાખલો આપે છે કે સફેદ રૂનું બનેલું વસ્ત્ર, કપડું તો સફેદ 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 જ છે ત્રણેય કાળ. એ તો એનો સ્વભાવ છે, એ ઉપાધિ નથી. કપડાનું સફેદ ભાવ એ કપડાની ઉપાધિ એટલે વધારાની ચીજ નથી, એડ કરેલી ચીજ નથી. એ તો એ સ્વભાવથી જ પાછું સફેદ રૂનું બનેલું વસ્ત્ર એટલું બધું કર્યું. કેમ કે હમણાં રશિયામાં રૂની ઉપજ પણ ગુલાબી ને એવું થવાનું છે. રૂ સફેદ નહીં, કપાસ ત્યાં એ પ્રકારે કર્યું છે. એટલે એને બધી ખબર હોય જ્ઞાનીઓને, સફેદ રૂનું બનેલું વસ્ત્ર સફેદ સફેદ ને સફેદ છે. એ તો એનો મૂળ સ્વભાવ. હવે કસુંબા વળે રંગાયેલું છે, રંગના સંગમાં કપડું આવ્યું એટલે એને વસ્ત્રના ઔપાધિક ભાવ લાલ રંગની જેમ. હવે વ્યવહાર નહીં તો પર્યાય આશ્રિત છે, એ તો રંગને જાહેર કરે છે. છતાં પણ કપડાના સંયોગમાં છે રંગ. એટલે વ્યવહારની એમ કહે છે કપડું રાતું છે, કપડું લીલું છે, કપડું કાળું થઈ ગયું. એમ વ્યવહાર નહીં ઉપચાર કરી અને કહે છે. ઉપચાર કરીને કહે છે પણ એમાં હેતુ છે. એ વ્યવહાર નહીંનો પણ એમાં હેતુ છે કે કપડું આખું સફેદ છે અને કપડું આખું રાતું થઈ જાય છે રંગે જાય. પેલાના કાળમાં પેટા કરતા હતા ને, હવે આ સાડી બાકી પેટા લાલ એકદમ કેસરી રંગના, બધાય કેસરી રંગના. અહીંયા પ્રતિષ્ઠા હોય તો બધાય કેસરી રંગના સાડલા પહેરો, તો કપડું તો સફેદ છે. હવે એ પર્યાય આશ્રિત છે જે વ્યવહાર નહીં, એ તો રંગ જ છે. એ તો રંગને જાહેર કરે છે. છતાં રંગનો સંયોગ કપડાની સાથે હોવાથી જેની નજર જેને ભેદના નથી, કપડું સફેદ અને રાતો તો રંગ છે એવું જેને ભેદના બે વચ્ચે નથી, એને કપડું રાતું પાસે છે. હવે કપડું રાતું પાસે છે એટલે શું થયું કે કપડાનો સફેદ ભાવ તિરોભૂત થઈ ગયો છે, ઢંકાઈ ગયો છે, દેખાતો નથી.
ન્યાય પણ જો ખૂણે ખાસ કે સફેદ હોય તો કોઈ ખ્યાલમાં લઈ લઈએ કે આ તો સફેદ છે, પણ આખું કપડું એવું ફાઇન રંગેલું છે કે આખો એનો સ્વભાવ બરોબર છે. એમાં આત્મા છે. અનાદિકાળથી વેદ જ્ઞાનનો અભાવ હોવાથી શ્રદ્ધા જ્ઞાનની ચારિત્રમાં વિપરીતતા એવી થઈ ગઈ છે કે આત્મા આખો રાગી થઈ ગયો, આત્મા દેશી થઈ ગયો, આત્મા ક્રોધી થઈ ગયો, આત્મા દુઃખી થઈ ગયો. એમ પર્યાય દ્રષ્ટિથી આખો આત્મા ઉજ્જવળ, શુદ્ધ, બેહદ ચૈતન્ય ધાતુમય, જ્ઞાનમય હોવા છતાં પણ એનો સ્વભાવ એને દેખાતો નથી, તિરોભૂત થઈ ગયો, ઢાંકી ગયો છે. પર્યાયના ધર્મો પર્યાય દ્રષ્ટિવાળાને દ્રવ્ય ઢાંકીનું દેખાય છે, પણ દ્રવ્યના સ્વભાવનો તો નાશ વ્યવહાર નહીં કરી શકતી નથી. એના કપડાના સફેદ ભાવનો નાશ ન થયો, તિરોભૂત થયો. તિરોભૂત પણ કોને છે? કે જેને રંગ ઉપર નજર છે, રંગનો પ્રેમ છે એને. રંગેલું હોય છતાં પણ કપડું સફેદ છે આવિર્ભાવ થઈ શકે છે. જે રીતે બીજો દાખલો, પાણી છે. પાણી એ માટીના સંગે મલિન દેખાય છે તો વ્યવહારને પર્યાય આશ્રિત છે. એ તો પર્યાયને મેલું છે એમ જાણે છે, પણ હારે હારે પાણી મેલું છે એમ કહે છે. એ માટી મેલી છે એ એની ભાષા જ નથી, વ્યવહારની ભાષામાં આવે જ નહીં. માટી મલિન છે એ તો નિશ્ચય કહે છે, વ્યવહાર નહીં તો કહે છે કે પાણી મલિન થઈ ગયું. હવે એ વખતે મલિન પર જેની દ્રષ્ટિ છે, નિર્મળ પાણી અને માટીની મલિનતા એનો ભેદજ્ઞાન નથી. એને પાણી મલિન છે એમ દેખાય છે એટલે પાણીનો સ્વભાવ તિરોભૂત થાય છે. પણ પાણીનો જે સ્વભાવ છે સ્વચ્છ, એનો નાશ કદી પણ થઈ શકતો નથી. એને ફટકડી નાખતા મેલ નીકળી જાય છે અને સ્વચ્છ પાણીની પ્રાપ્તિ થાય છે. એમ પાણી ઊનું થયું તો વ્યવહારને પર્યાય આશ્રિત છે. એ પર્યાય ધર્મને જ પાણી કહે. ગરમ થઈ ગયું છે, પાણી ગરમ થઈ ગયું. એની ભાષા ના આવે કે અગ્નિ ઉષ્ણ છે, કેમ કે અગ્નિ ઉષ્ણ છે એનો વિષય નથી, એ નિશ્ચયનો વિષય છે. પાણી ઊનું થયું. પાણી ઊનું થયું એટલે ઠંડનો જે સ્વભાવ છે એ તિરોભૂત થઈ ગયો છે, નાશ નથી થયો. કદાચ પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો એક અપેક્ષાએ એ પાણીની ઠંડી અવસ્થા નથી, તો ઠંડી અવસ્થાનો વ્યય ને ઉષ્ણ અવસ્થાનો ઉત્પાદ એટલું પર્યાયમાં ફેર પડ્યો છે, છતાં પાણીનો મૂળ સ્વભાવ પોતે શીતળ સ્વભાવ છોડ્યો નથી. એટલે જેટલા પર્યાય આશ્રિત વ્યવહારને છે એ પર્યાયના ધર્મને પ્રસિદ્ધ કરે છે. આત્મા અશુદ્ધ થઈ ગયો, આત્મા દુઃખી થઈ ગયો, આત્મા રાગી થઈ ગયો, આત્મા દ્વેષી થઈ ગયો, આત્મા ક્રોધી થઈ ગયો, એમ એ જાહેર કરે છે. પણ આત્મા 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 એમ જ કર્યા કરે. એમાં આ ગાથા 56 આવે. ઓહો, વ્યવહાર નહીં તો પર્યાય આશ્રિત છે, નિશ્ચય નહીં દ્રવ્ય આશ્રિત છે. એવું જો ભેદ જ્ઞાન થાય તો રાગી જીવ છે એમ અનંતવારથી સાંભળ્યો એને, પણ એને ખ્યાલ આવી ગયો કે રાગી જીવ નથી, જીવ તો જ્ઞાનમય છે, રાગી તો પૂતગલ છે. એટલે આ ભેદ જ્ઞાનની બહુ સારી ગાથા છે. વ્યવહારની પર્યાય આશ્રિત હોવાથી સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે, એવા વસ્ત્રના ઔપાધિક ભાવની જેમ એ વસ્ત્રનો સ્વભાવ ભાવ નથી. રાતાપણું એનો સ્વભાવ ભાવ નથી. ઉપાધિક એટલે એડ વધારાની વસ્તુ, લાલ રંગની જેમ. એ દ્રષ્ટાંત પૂરું થયું. ઉપરથી વ્યવહારને પર્યાય આશ્રિત હોવાથી પૂતગલના સંયોગ વસે એમ વાંચું. દ્રષ્ટાંત મૂકી દઉં. હવે વ્યવહારને પર્યાય આશ્રિત હોવાથી પૂતગલના સંયોગ વસે, પૂતગલથી નહીં.
પૂતગલના સંયોગને વશ જીવ થાય છે. આત્માને વશ વર્તવું જોઈએ કે હું તો જ્ઞાનાનંદ આત્મા છું, હું તો જાણનાર જગનાર છું. એનું લક્ષ્ય પૂતગલ ઉપર જાય છે ત્યાં સુધી પર્યાયમાં રાગ દેખાય છે અને પર્યાય દ્રષ્ટિવાળાને રાગી જીવ એમ દેખાય છે. એકલી પર્યાય રાગી છે એમ દેખાતું નથી. સાધકને થોડી પર્યાયમાં મચકનો ભાગ છે, રાગ છે, પણ એને જીવ રાગી દેખાતો નથી. ખોટો ફેર પડી ગયો. અને અજ્ઞાનીને રાગ જોઈને રાગી જીવ છે, હું રાગી થઈ ગયો એવી ભ્રાંતિ એને થાય છે. બે જ્ઞાનનો ભાવ છે. પૂતગલના સંયોગ વશે એને વશ થઈ ગયો છે, જોડાઈ ગયો. એમાં લક્ષ ત્યાં છે, નાયક ઉપર લક્ષ નથી. વશે અનાદિકાળથી. જો આ અજ્ઞાન ક્યાંથી છે? નિમિત્તને વશ ક્યાંથી વર્તે છે? અનાદિકાળથી. અનાદિકાળથી જેનો એટલે જીવનો બંધ પર્યાય પ્રસિદ્ધ છે, એટલે કે ભાવબંધ પ્રસિદ્ધ છે. રાગ દ્વેષ મોહ એની પર્યાયમાં થાય છે, એનું નામ ભાવબંધ છે. બંધ પર્યાય પ્રસિદ્ધ છે. મોક્ષ પર્યાય અથવા મુક્ત સ્વભાવ બેમાંથી કાંઈ પ્રસિદ્ધ નથી. પર્યાયની મુક્ત અવસ્થા એ પણ એને પ્રસિદ્ધ નથી, અને ત્રિકાળ સ્વભાવ મુક્ત છે એ પણ એને પ્રસિદ્ધ નથી. એને એકલી પ્રસિદ્ધિ છે, બંધ પર્યાય પ્રસિદ્ધ છે. એટલે જીવ રાગી છે, દ્વેષી છે, સુખી છે, દુઃખી છે, એવો જીવ એને જોયો છે. એટલે કે અજીવને જીવ માને છે. જે પ્રકાર થયો છે પર્યાયનો, એ પર્યાય જીવ નથી, એ જીવનો ભાવ નથી, એ અજીવનો ભાવ છે. જીવનું લક્ષણ નથી. બધા ચારે ભાવ લઈ લેવા: ઉદય, ઉપસમ, ક્ષય ને ક્ષોભ, ક્ષય. બધા ચારે ભાવ પર્યાયની હારે તન્મય છે. પર્યાય ધર્મો છે, જીવનો ધર્મ નથી. બંધ પર્યાય પ્રસિદ્ધ છે. એવા જીવના ઔપાધિક ભાવને અવલંબીને પ્રવર્તો થકો વ્યવહાર નહીં, ઉપાધિક ભાવને અવલંબીને પ્રવર્તો થકો, એટલે કે એને જ પ્રસિદ્ધ કરતો થકો. રાગી જીવ, દેશી જીવ, અનાદિકાળની બંધ પર્યાય છે. એની ભાવબંધ વેદનાનો અભાવ છે. જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન. જ્ઞાનને તો જોયું નથી, રાગ જ્ઞાનને જોવાનું છોડીને રાગને જોવા રોકાઈ ગયો, રાગના પ્રેમમાં પડી ગયો, પુનઃ પુનઃ ફળમાં ખોવાઈ ગયો આખો આત્મા. પુણ્યનો બહુ પ્રકાર હોય એ જીવને નુકસાનનું કારણ છે. કેમ કે પુણ્યમાં તો અનુકૂળ સંયોગના ઢગલા હોય છે. કુટુંબ અનુકૂળ હોય, પુણ્યના કારણે બહારમાં સમૃદ્ધિ હોય, લોકો માન આપતા હોય, અને પોતે સુખી છે એમ એને ભ્રાંતિ થઈ ગઈ છે. એ દુઃખને સુખ કેમ માને છે એનું એક કારણ છે કે આત્મિક સુખનું એને વેદન નથી. જો વેદન આવે તો મેળવી લઈએ. આ એને વેદન નથી, એટલે દુઃખને સુખની કલ્પના પોતે કરી લે. એટલે વ્યવહાર નહીં, ઔપાધિક ભાવને અવલંબીને પ્રવર્તો થકો, એટલે રાગને જીવ કહેતો થકો, તે વ્યવહાર નહીં. બીજાના ભાવને બીજાનો કહે છે, અજીવના ભાવને જીવનો કહે છે, પૂતગલના ભાવને જીવ ભાવ કહે છે. બે વાત કરી કે વ્યવહાર નહીં, પર્યાય આશ્રિત હોવાથી, પર્યાય ધર્મને પ્રચિત કરતો હોવાથી એક, અને એ વ્યવહાર નહીં, બીજાના ભાવને બીજાનો કહે છે. બે, જેમ કે મનુષ્ય તે જીવ છે એમ આવે શાસ્ત્ર. સ્તુતિમાં આવે તો સ્તુતિ ત્યારે એમ કહ્યું કે ભાઈ આ દેહ છે તે જીવ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે કે વાત તારી એટલી સાચી છે. વ્યવહાર નહીં, દેહ છે
તે જીવ છે એમ કહેવાય, પણ નિશ્ચયની મતમાં કોઈ ભાવ જીવનો નથી. એટલે વ્યવહાર નહીં, બીજાના ભાવને બીજાનો કહે છે, મુદ્દાની વાત છે એકદમ. પર્યાયના ભાવને જીવનો કહે છે, એના કરતા અજીવને જીવ કહે છે. પર્યાય માત્ર અજીવ છે. અજીવ શું? પરદ્રવ્ય છે. પરદ્રવ્યને સ્વદ્રવ્ય કહીએ. ચારે ભાવ પરદ્રવ્ય, 9 તત્વના પરિણામો પરદ્રવ્ય. હવે એને જીવ જ કહે છે અને એને જીવ માને છે. વ્યવહારીનું કથન સાચું લાગે છે, નિશ્ચયનીનું કથન કરનારાય નહીં, શાસ્ત્રે ઓછા. જીનાગમમાં શુદ્ધરીનો ઉપદેશ વિરલ છે, ક્યાંક ક્યાંક છે. એમ સમયસારની અનુવાદ કરતા પંડિતજી કહે છે, આ ગુરુ પરંપરા નિશ્ચયના ઉપદેશની ભગવાન નિશ્ચયનો ઉપદેશ જ ચાલ્યો છે. અને વ્યવહારના વચનો કાન ઉપર આવે, જન્માંધ હોય, ઘીનો ગળો, ઘીનો ગળો, ઘીનો ગળો. એને માટીનો ગળો જોયો તો નથી, પણ સાંભળ્યો નથી. પ્રત્યક્ષ પણ નથી અને પરોક્ષ પણ નથી. પરોક્ષમાં આવે તો ચમકી જાય કે ઘણો ઘીનો ન હોય, ઘણો તો માટીનો. તું તો વિચાર કરે, પણ એવા શબ્દો કાન ઉપર ના આવે. એ જાતની એની યોગ્યતાની દુર્ભવી જીવ હોય, સત્યવાદ કાન ઉપર આવે નહીં. અને જો સત્યવાદ કાન ઉપર આવી તો કેટલાક પામી જાય અને કેટલાક જો ન પામવાનો યોગ્યતા ન હોય, એ તો નિશ્ચયની વાત, એ તો નિશ્ચયની વાત એમ કરી કાઢ નાખે. મસ્કરી કરે, જ્ઞાન ઠેકડી ઉડાડે, એને નુકસાન થાય. વ્યવહાર નહીં, બે વાત છે. વ્યવહાર નહીં પર્યાય આશ્રિત છે, દ્રવ્યને પસંદ નથી કરતી, દ્રવ્યના ધર્મને ટચ જ નથી કરતી. પર્યાયના ધર્મોને એ જીવનો ધર્મ કહે છે. પર્યાયના ધર્મને પર્યાયનો ધર્મ ન કહે, પર્યાયના ધર્મને જીવનો ધર્મ છે એમ કહે. બીજાના ભાવને બીજાનો કહે છે. એટલો ખુલાસો કરો પડ્યો. પર્યાયના ધર્મને પર્યાયનો ધર્મ કહે ત્યાં સુધી તો ઠીક છે, એની કંઈક સજ્જનતા છે. એટલી તો સજ્જનતા એની આવી કે ભાઈ એ રાગાદી છે, પર્યાયનો ધર્મ છે, જીવનો નથી. ભાઈ બોલે જ નહીં. પર્યાયના ધર્મને જીવનો જ કે આ એનું નામ વ્યવહાર નહીં. પર્યાયના ધર્મને જીવનો જ કે એનો ધંધો છે, ખોટું બોલવાનો. બીજાના ભાવને બીજાનો કહે છે અજીવનો ભાવ અને કહે છે જીવનો ભાવ. જીવનું લક્ષણ જ નથી. મોક્ષની પર્યાય એ પણ વ્યવહારને પર્યાશ્રિત છે. મોક્ષને જીવ કહે છે, મોક્ષને જીવ નથી. એ પર્યાયનો ધર્મ છે અને એક શાયિક ભાવમાં તન્મય છે, પારણામિક ભાવમાં લક્ષણ નથી. માટે મોક્ષ એ પણ અજીવ તત્વમાં જાય છે. નવે તત્વ અજીવ તત્વમાં જાય. અજીવ, જીવ નહીં. બીજાના ભાવને બીજાનો કહે છે. મોક્ષ છે એ પર્યાયનો ધર્મ છે, શાયિક ભાવથી તન્મય છે. ભગવાન આત્મા પારણામિક ભાવથી તન્મય છે. મોક્ષની પર્યાયમાં જીવનું લક્ષણ નથી. લક્ષણ એને કહીએ કે જ્યાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ દોષ ન આવે એનું નામ લક્ષણ કહેવામાં આવે. તો મોક્ષની પર્યાયમાં પારણામિક ભાવ તો લક્ષણ નથી, શાયિક ભાવ છે. શાયિક ભાવ જો જીવ તમે કયો તો જેને મોક્ષ ન થાય એ જીવ ન રહ્યા. જીવનો નાશ થઈ જાય. જીવનો તો કોઈ નાશ થતો નથી. કેમ કે તો પારણામિક ભાવ વિરાજમાન છે. માટે વ્યવહાર નહીં, પર્યાય આશ્રિત છે, પણ બીજાના ભાવને બીજાનો કહે છે. ખોટું બોલે, જૂઠું. વ્યવહાર નહીં, અબુદ્ધાર્થ, સત્યાર્થ જે કહ્યું એ આ બીજાના ભાવને બીજાનો કહે છે. બીજાનો એટલે અજીવનો. અજીવનો છે અજીવનો ભાવ.
પુરુષાર્થ માર્ગના જ્ઞાન ભેદ બધા હો એ જ્યારે પરિણામ આત્મામાં અભેદ થાય છે ત્યારે તો એ જ્ઞેય થઈ જાય છે. એ ધ્યાન રાખો. આ જે છે ને એ ભેદ છે, જ્યાં સુધી ભેદ છે એ કર્મના સંગે જ ઉત્પન્ન થાય. માટે જેના સંગે ઉત્પન્ન થાય માટે એને કર્મક કહેવાય. ચારેય ભાવને કર્મક કહ્યું. પણ જો પરિણામ અંદરમાં ગયા અને ઉપયોગ આત્મામાં ભેદ થઈ ગયો ને ઉપયોગનો ભેદ ન દેખાય તો એ જીવ છે. પરિણામનો ભેદ ન દેખાય ત્યારે જીવ છે. પણ એ જીવ પણ જ્ઞેયભૂત છે. ધ્યેયભૂત તો અનાદિ અનંત છે અને જ્ઞેય તો નવું થાય છે. નિર્મળ પર્યાયથી અભેદ આત્મા એ જ્ઞેય થાય છે. એટલું રહિત પૂર્વક સહિત થાય છે. રહિતનું શ્રદ્ધાન અને સહિતનું જ્ઞાન. નિર્મળ પર્યાયથી આત્મા કથનચિત અનન્ય અભેદ તાદાત્મ્ય છે. ભેદ છે પણ ભેદ દેખાતો નથી. ભેદ તો છે. દ્રવ્યને પર્યાય એક ન થાય. દ્રવ્યને પર્યાય એક થાય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. પણ અનુભૂતિના કાળે એ પર્યાય પણ જણાતી નથી અને આત્મા પણ જણાય છે. છતાં શ્રદ્ધાનો દોષ લાગતો નથી. કેમ કે રહિતનું શ્રદ્ધાન થઈ ગયું અને થઈ ગયા પછી સહિત થાય છે. રહિતના શ્રદ્ધાન પૂર્વક સહિત થાય છે ને એટલે શ્રદ્ધાનો દોષ લાગતો નથી અને જ્ઞાનનો દોષ આવતો નથી. જ્ઞાનનો દોષ ના આવે. જ્ઞાન તો બરાબર જેમ છે તેમ જાણે છે. એને જ્ઞેય કહેવામાં આવે. એ વાત પણ છે ઘણી જગ્યાએ શાસ્ત્રમાં કે સમ્યક દર્શન ભિન્ન છે કે અભિન્ન છે. તો સમ્યક દર્શન આત્મા કે અનાત્મા કે આત્મા એ અભેદની વિષય તેને આત્મા કહ્યો. અભેદમાં વિકલ્પ ન ઉત્પન્ન થાય એનું નામ અભેદ. આમ મનમાં વિચાર કરો કે નિર્મળ પર્યાય મારાથી અભેદ છે એમ નહીં. ભાષાને વિકલ્પની ઇન્દ્રિય જ્ઞાનનું આમાં કામ જ નથી. આ તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય ત્યારે અતિન્દ્રિય જ્ઞાનમય આત્માની સાથે શુદ્ધ ઉપયોગ અતિન્દ્રિય થયો તે કથનચિત અભેદ છે. એને જ્ઞેય કહેવામાં આવે છે. પાણી છે, પાણી મેલું હતું પર્યાયમાં, મેલ નીકળી ગયો. પાણીની પર્યાયમાં મેલી પર્યાયનો વ્યય, નિર્મળ પર્યાયનો ઉત્પાદ ફટકડી નાખના. તો હવે નિર્મળ પર્યાય અને નિર્મળ પાણીનો ત્રિકાળ સ્વભાવ એ બે કથનચિત અભેદ છે. કોઈ પણ સાયન્ટિસ્ટને તમે કહો કે આમાં પેલી મલિન પર્યાય હતી અને હવે નિર્મળ પર્યાય પ્રગટ થઈ, એ પાણીથી તમે જુદી પાડી દો. તાકાત નથી કોઈની કરી શકે. પણ જ્ઞાનની તાકાત છે કે એ જુદી જ છે. અભેદ હોવા છતાં ભેદરૂપ છે. કેમ કે પર્યાયનો તો વ્યય ક્યાં કરે છે? એ ધર્મ લોજિક બહુ છે. બીજાના ભાવને બીજાનો કહે છે કે જે તું એમ. મનુષ્ય તે જીવ, સ્ત્રી તે જીવ, પુરુષ તે જીવ. તદ્દન ખોટી વાત છે. 100%. રાગી જીવ ખોટી વાત, સમ્યક દ્રષ્ટિ જીવ ખોટી વાત. ખોટી વાત છે. સાચી વાત ક્યાં છે? જીવ તો જ્ઞાયક ભાવ છે. બીજાના ભાવને બીજાનો કહે, ઉપશમ ભાવને જીવ કે. ક્ષાયિક સમ્યક દર્શન થયું તો એ ક્ષાયિક સમ્યક દર્શન તે જીવ છે. ક્ષાયિક એનું લક્ષણ નથી, પારિણામિક લક્ષણ છે. છતાં ઉપચારથી વ્યવહારને કહે છે એટલો ઉપચાર આવે છે. બીજાના ભાવને બીજાનો કહે છે. આ મુદ્દો એ છે. અને હવે આગળ હવે નિશ્ચયની વાત કરી. સત્યવાદ અને નિશ્ચય નહીં. દ્રવ્યના આશ્રય હોવાથી, એટલે દ્રવ્ય સ્વભાવની સમીપે જઈને એનો સૂર નીકળે છે. નિશ્ચય નહીંનો જે સૂર છે એ બેસૂર નથી, અસુર નથી. વ્યવહારનીમાં તો અનેક પ્રકારના સૂરમાં ફરે, અનેક પ્રકારનો. આમ દબાવે આમ દબાવે તો સૂર ન ફરે. ઓલામાં બાજી દાખલો એ બેસૂર છે વ્યવહારની, અને આનો સૂર ફરતો નથી. એકલા
એકલા ત્રિકાળી સ્વભાવને અવલંબીને નિશ્ચય નહીં કહે છે કે નિશ્ચય નહીં દ્રવ્યના આશ્રય હોવાથી ઓમાં વ્યવહાર નહીં પર્યાય આશ્રિત અને નિશ્ચય નહીં દ્રવ્ય આશ્રિત. એમ દ્રવ્ય આશ્રિત એટલે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થયો એ દ્રવ્ય આશ્રિત એમાં નથી. નિશ્ચય નહીં દ્રવ્યના મૂળ સ્વભાવને અવલંબીને પ્રવર્તો હોવાથી ઓલો ઔપાધિક ભાવને અવલંબીને પ્રવર્તતો આ સ્વભાવને અવલંબીને પ્રવર્તે છે. એનો ત્રિકાળ સ્વભાવ કેવળ એક. જો આમાં તો અનેક હતું. કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તો થકો એક જ્ઞાયક ભાવથી જીવ છે. બસ એમ નિશ્ચય નહીં તો જ્ઞાયક ભાવને જીવ કહે છે. કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તો થકો જેવું આત્માનું મૂળ ઓરિજિનલ સ્વરૂપ છે એના ઉપર દ્રષ્ટિ રાખીને કહે છે કે આત્મા તો ત્રણેય કાળ શુદ્ધ છે, અશુદ્ધ થયો નથી. ત્રણેય કાળ પૂર્ણ છે, અપૂર્ણ થયો નથી. ત્રણેય કાળ નિત્ય નિરાવળ છે, અખંડ છે, એક પ્રતિભાની મૂર્તિ છે, આનંદની મૂર્તિ છે, ચૈતન્ય ધામ છે. એમ નિશ્ચય નહીં આત્માના મૂળ સ્વભાવને લક્ષ્યમાં લઈને પ્રવર્તો થકો બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો, નિષેધ કરે છે. જો વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહેતો હતો એ નિશ્ચય નહીં ખ્યાલમાં આવી તો એને અંદરમાંથી નિષેધ આવી ગયો કે રાગી જીવ ન હોય. જીવ તો જ્ઞાનમય છે, જીવ રાગમય કોઈ થયો જ નથી, કદી પણ થયો નથી. કે જ્ઞાનમય રહ્યો છે તો પછી ઉપદેશ શા માટે આપો છો? વેદ જ્ઞાનનો. જો જ્ઞાનમય જીવ રહ્યો છે અને રાગમય થયો નથી તો ઉપદેશ શા માટે આપો છો તમે વેદ જ્ઞાનનો? કે રાગ વિનને જ્ઞાન પી કે જ્ઞાનમય છે એવું એક સમય પણ એને જ્ઞાન ને શ્રદ્ધાન પ્રગટ થયું નથી. રાગમય છું એવું મિથ્યા શ્રદ્ધા મિથ્યા જ્ઞાન વર્તે છે, માટે ભેદ જ્ઞાનનો ઉપદેશ આપી છે. એમ અજ્ઞાનીને વેદનાનો ઉપદેશ આપવા માટે જણાય છે જ્ઞાનમાં જ્ઞાયક અને માને છે પર જણાય છે. એને ઉપદેશ આપવા જાણનાર જણાય છે, પર જણાતો નથી. વ્યવહાર નહીં કરતા ધર્મને પ્રસિદ્ધ કરે છે, ભોગતાને પ્રસિદ્ધ કરે છે. નિશ્ચય નહીં આત્માના સ્વભાવને પ્રસિદ્ધ કરે છે. આત્મા ત્રણેય કાળ કરતા છે, બંધમોક્ષનો કરતા નથી આત્મા. અને આકુળતા જેને દુઃખનો ભોગતા નથી ને અતિન્દ્રિય આનંદનો ભોગતા નથી. કેમ કે અકારક અને અવેદક એવા દ્રવ્ય સ્વભાવને પ્રગટ કરે છે અને બીજાના ભાવને બીજાનો જરાય કહેતો નથી, નિષેધ કરે છે કે કરતા ભોગતા પણ મારા સ્વભાવમાં નથી, ક્રિયાના કારક પર્યાયમાં છે. હું તો નિષ્ક્રિય પરમાત્મા છું. હું આનંદનો છલોછલ ધામ છું. મારે આનંદ ભોગવાનો ક્યાં હોય? જો અધૂરો હોય તો ભોગવે, ન હોય તો ભોગવે. હું તો પ્રથમથી જ આનંદ મૂર્તિ છું. આનંદનો ભોગતા પણ મારા સ્વભાવમાં નથી. વ્યવહાર નહીં કહે છે કે આત્મા આનંદને ભોગવે છે, ભોગવે છે પર્યાય. કહે છે કે જીવ ભોગવે છે આનંદ. હો દુઃખની વાત તો જવા દો, સૂક્ષ્મ છે. બીજાના ભાવને બીજાનો કહે છે, ભોગવે છે પર્યાય આનંદને. અને વ્યવહાર નહીં કહે છે કે જીવ એને ભોગવે છે. પછી આગળ વધીને કે ભોગવતો નથી, જાણેલો તો પરિજ્ઞાન છે ને, આનંદ છે ને જાણેતો છે ને સાધક. કે એને જાણતોય નથી, એ તો આનંદ મૂર્તિને જાણે છે. લક્ષ જ્યાં છે એ જણાય છે. લક્ષ્ય વગરનું જે જણાય છે એને જણાય ભલે પણ જાણતો નથી. જણાય ખરું, હું એને જાણતો નથી. હું તો એ રીતે જાણું. લક્ષ્ય પડતું નથી નિકાળી ઉપરથી. વ્યવહાર નહીં કહે છે કે આનંદને ભોગવે છે આત્મા, ભોગવે છે પર્યાય. કહે છે કે આત્મા આનંદને ભોગવે, કરે ને ભોગવે. તદ્રુપો ન ભવતી, તે રૂપે થતો નથી, માટે કરતા ભોગતા નથી. તો ભોગવતો નથી તો કાંઈ નહીં, પણ એનો જ્ઞાતા તો ખરો કે નહીં? એ ભીડમાં જે છેલ્લો સંવાદ થયેલો જીવને મહારાજાનો, છેલ્લો પાકો ફેંકો એને
એ વ્યવહાર નહીં ને કરતો ભૂખતો નથી તો કાંઈ નહીં, પણ જાણી લો તો કૃષ્ણ કરો કે નહીં? હા હા, કે એ તો કોઈને કોઈ વખતે જાણી લો. બીજું હા કયો છે ધ્યાનમાં મગ્ન થાય છે પછી જાણી લો જ્ઞાન રહેતું નથી. તો સવિકલ્પ દશાની વાત છે. અહીંયા તો નિર્વિકલ્પ ધ્યાન કેમ પ્રગટ થાય અને નિર્વિકલ્પ ધ્યાનમાં જામી કેમ જાય, અંતર્મુખમાં કેમ કેવું થાય, ત્યાં સુધીની વાત છે. આ બધી શ્રેણી આવવાની વાત છે. સમ્યક દર્શન તો સાધારણ છે. નિશ્ચય નહીં દ્રવ્યના આશ્રય હોવાથી, આ તો સૂત્ર છે બધા. નિશ્ચય નહીં દ્રવ્યને આશ્રય હોવાથી કેવળ એક જીવના સ્વભાવ ભાવને અવલંબીને પ્રવર્તો થકો. ઓલું વ્યવહાર નહીં આવ્યું હતું ને, ઔપાધિક ભાવને અવલંબીને પ્રવર્તે છે, આવ્યું હતું. આ સ્વભાવ ભાવને અવલંબીને પ્રવર્તે છે થકો. બીજાના ભાવને જરા પણ બીજાનો કહેતો નથી. પર્યાય ધર્મને જીવ ધર્મમાં ભેળવતો નથી. પર્યાય ધર્મને પર્યાય ધરી જાણે છે અને જીવને જીવ ભાવ પણ જાણે છે. બીજાના ભાવને જરા પણ બીજાનો કહેતો નથી. અહીંયા અલ્પ વિરામ કર્યું, પૂર્ણ વિરામ ન કર્યું. પૂર્ણ વિરામ હવે આવે નિષેધ કરે છે. કેટલાક કેટલી વ્યવહાર નહીં જાણવું તો ખરો ને. જાણીને નિષેધ કરવા જેવો છે. જાણવું અહીંયા ફૂલ પોઈન્ટ નથી. જાણીને એ મારો ભાવ નથી નિષેધ કરવા જેવો છે, ત્યારે દ્રષ્ટિ દ્રવ્યમાં આવશે. આ વિધિ નિષેધની કળા છે. એકલી વિધિ નહીં, વિધિ નિષેધ પૂર્વક જ હોય. સ્વરૂપે સત્તા અને પરરૂપે સત્તા, આ અનેકાંત છે. અંદરનું અનેકાંત અમૃત છે. દ્રવ્યમાં પર્યાયની નાસ્તી છે, એટલે આત્મા પર્યાયને કરતો ભોગવતો નથી, નાસ્તી છે. જેમ આ દિવાલની નાસ્તી છે એમ નાસ્તી છે. અધ્યાત્મમાં તો પરાકાષ્ઠા અત્યંત ભિન્ન છે, સર્વથા ભિન્ન છે. પરિણામ સર્વથા ભિન્નનો કેમ પ્રયોગ કરે છે કે સર્વથા ભિન્ન માન્યું છે અજ્ઞાનીએ. પર્યાયને સર્વથા ભિન્ન માને છે. અજ્ઞાની કથનચિત ભિન્ન ભિન્ન જાણતો નથી. એ તો ચાદવાદી જાણે, અનુભવ જ્ઞાન થાય એ કથનચિત ભિન્ન ભિન્ન જાણે. પણ કથનચિત ભિન્ન ભિન્નનું જ્ઞાન ક્યારે થયું કે સર્વથા ભિન્ન આવ્યું ત્યારે. એકતા બધી તૂટી ગઈ, ત્યારે સ્વભાવમાં અનુભવ થયો. અનુભવની બહાર આવતા નિર્મળ પર્યાય જે સર્વથા ભિન્ન શ્રદ્ધામાં આવી ગઈ, રહી ગઈ, ચાલુ છે, છતાં પણ નિર્મળ પર્યાય કથનચિત ભિન્ન, કથનચિત ભિન્ન છે. એ શાદ વાત છે. નિષેધ કરે છે. વ્યવહાર નહીં, બીજાના ભાવને બીજાનો કહે છે માટે નિષેધ કરે છે. ખોટું બોલે છે, જૂઠું છે. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જો આમાં એકલો ઉપાધિક ભાવ લીધો હતો અને બંધ પર્યાય લીધો હતો, રાગ લીધો હતો ઉપરમાં, હવે બધું લઈ લે છે તારે. ઉપરમાં તો એટલું લીધું તો ને, બંધ પર્યાય પ્રસિદ્ધ છે. એવા જીવના ઉપાધિક ભાવને અવલંબીને પ્રવર્તો થતો હવે આગળ વધે છે. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જો નિર્મળ પર્યાય જે પ્રગટ થાય છે, પ્રગટ થાય એ જીવ ન હોય. પ્રગટ છે તે જીવ છે, પ્રગટ થાય તે જીવ નથી. જીવ છે, પરદ્રવ્ય છે. આ બધું શાસ્ત્રમાં છે. પ્રગટ થાય છે તે જીવ છે, ને પ્રગટ છે તે જીવ, ને પ્રગટ થાય તેમને પરદ્રવ્ય છે, એમ છે. 185 છે ને શ્લોકમાં, જો ને 185 સમયસાર ને એટલું બધું પરદ્રવ્ય કહેશો તો કાંઈ વ્યવહાર રહેશે નહીં. અમને ઇષ્ટ છે પરમાત્મા થાય તો વાંધો તને વાંધો હું એમ. ગુરુદેવે કહ્યું કે અમે વ્યવહારની તો નિષેધ કરીએ છીએ, એમાં તારો નિષેધ ક્યાં આવ્યો? તું શા માટે ઠેકડા મારે? કારણ કે તું એવો તો નથી. જો તું એવો હો
અને અમે નિષેધ કરીએ તો તને દુઃખ થાય, પણ વ્યવહાર નહીં કહે છે એવું તો તારું સ્વરૂપ નથી, માટે અમે નિષેધ કરીએ છીએ. તો તારો નિષેધ ક્યાં આવ્યો? પણ એવી એક તો બધી અનાદિકાળની જીવને છે જો 185 જેમના ચિત્તનું ચરિત્ર ઉદાર ઉદાર ઉચ્ચ ઉજ્જવળ છે એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતને સેવન કરો કે હું તો શુદ્ધ ચૈતન્યમય એક, જો એક એક આવ્યા જ કરે છે, એ અનેકનો પ્રયાસ નિષેધ કરવા માટે એક શબ્દ છે. હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ. કથનચિતાઓ ને કથનચિતાઓ નહીં, જ્યોતિ જ સદાય છે. ત્રણેય ભૂત વર્તમાન પ્રતિકરણ પ્રત્યાખ્યાન આલોચના થઈ જાય. અને આગળ અને જે ભિન્ન લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવો ગુણસ્થાન માર્ગના સ્થાન આદિ, આ જે ભિન્ન લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે. બોલું કે હું આવો છું અને પ્રગટ થાય છે તે હું નથી, પણ પ્રગટ થાય છે તે હું નથી એનું કારણ તો આપો. કારણ કે તે બધા મને પર જોઈએ છે. મૂળ સ્થાન માર્ગના સ્થાન પ્રગટ થાય ને ચોથું પાંચમું છઠ્ઠું પ્રગટ થાય છે એ પર જોઈએ છે. ભેદ છે ને એ અપેક્ષા, ભેદથી તો કદાચ જીવ કહેવાય. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તે વ્યવહાર નહીંથી જીવના છે. એટલે ખરેખર નથી, બીજાના ભાવને બીજાનો કહે છે, પણ વ્યવહાર એ કહેવાય. અને નિશ્ચયથી જીવના નથી, છે નથી આવ્યું એવું ભગવાનનું શાદવાદ વાળું કથન યોગ્ય છે, વ્યાજબી છે. વ્યવહાર નહીં પર્યાયસિત હોવાથી ઉપાધિક ભાવને જીવનો ભાવ કહે છે, અને નિશ્ચય નહીં દ્રવ્યના સ્વભાવને અવલંબીને પ્રવર્તતો હોવાથી મૂળ સ્વભાવ ભાવને જીવનો ભાવ કહે છે. અને વ્યવહારની જે કહે છે બીજાના ભાવને બીજો નિષેધ કરે છે. પરિણામ માત્ર છું, તો અપરિણામી છું, નિષ્ક્રિય પરમાત્મા છું. કર્તા ધર્મ છે કે કર્તા ધર્મ પર્યમાં છે એમ તમે જાણો છો કે એમ અમે જાણીએ છીએ. તો જો કર્તા ધર્મ પર્યાયનો છે તો એ આત્મા જ કરતા થઈ ગયો ને. કર્તા ધર્મ ને આત્મા ક્યાં જુદા છે? પર્યાયને જોયું તો એક સત્તા છે, એક સત્તા નથી, બે સત્તા ભિન્ન ભિન્ન છે, બે સત છે. માટે પર્યાયનો કર્તા ધર્મ છે, હું અકર્તા છું. કર્તા ઉપર દ્રષ્ટિ રાખી અને પર્યાયનો કર્તા ધર્મ ભાસી ગયો મને. ત્યાં સુધી દ્રષ્ટિ અકર્તા ઉપર નહોતી, પર્યાય પર દ્રષ્ટિ હતી. ત્યાં સુધી હું કરતા છું એ ભાસતો હતો, પણ ગુરુની કૃપાથી વેદજ્ઞાન થયું મને, હું અકર્તા છું. કરતા છું તો કર્તાનું જ્ઞાન છે કે આ જ્ઞાન છે. પર્યાય કરે છે છટકારકથી, એના ભાવને કરે તો કરો. જીવને શું આવ્યું? હું તો જ્ઞાતા છું. એમ જાણીને વેદજ્ઞાન કરતા 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 તો જ્ઞાતા થતા થતા કેવું જ્ઞાન પ્રગટ થઈ જાય છે. એ આ નઈ પક્ષથી સમજાયું. પર્યાય કરે છે, કરતા છે, અને દ્રવ્ય અકર્તા છે. એમાં અનુભવ ન થાય. જેમ છે એમ વિચારમાં આવ્યું પણ અનુભવ ન થયો. કેમ કે પર્યાયમાં કર્તા ધર્મ છે, ક્રિયાના કારક છે. હું નિષ્ક્રિય છું, અકર્તા છું. એમ ક્રમે ક્રમે એક એક વિકલ્પ ઉત્પન્ન થાય. ઘડીકમાં પર્યાય ધર્મનો વિકલ્પ થાય કે પર્યાય કરતા છે. હવે એને ગૌણ કરે તો દ્રવ્ય અકર્તા છે એવો વિકલ્પ ઉત્પન્ન થાય. પણ બે ધર્મને યુગપદ ન જાણે ત્યાં સુધી વિકલ્પ છૂટતો નથી. એટલે દ્રવ્યનું અવલંબન લેતા શુદ્ધોપયોગ પ્રગટ થાય છે. એ શુદ્ધોપયોગમાં એમ જણાઈ જાય છે કે હું અકર્તા છું, પર્યાય કરતા છું. અનંત ધર્મને એક સમયમાં જાણી લઈએ એને અનેકાંતનું ફળ એવું કહેવામાં આવે છે. એ આ અનેકાંત જ્ઞાન પ્રધાન, અને અસ્થિનાસ્તિ અનેકાંત છે એ દ્રષ્ટિ પ્રધાન છે. જ્ઞાન પ્રધાન ને દ્રષ્ટિ પ્રધાન. દ્રષ્ટિ પ્રધાનનું ફળ શું આવ્યું કે એક સમયમાં કરતા કરતા ભોગતા ભોગતા
પણ તમે તો નિષેધ કરતા હતા ને ભોગતાનો. આ ભોગતાનો જે નિષેધ કરતો હતો એમાં પણ મને વિકલ્પ ઉત્પન્ન થતો હતો, અને હું અભોગતા છું એમાં પણ વિકલ્પ ઉત્પન્ન થતો હતો. એક વ્યવહારનો પક્ષ હતો વિકલ્પ, અને એક નિશ્ચયના વિકલ્પ હતો, પક્ષનો વિકલ્પ. એ પક્ષાધિકરણ થયું. ચિત્ત સ્વરૂપ જીવતો કરતા ભોગતા હો કે ન હો, જીવ કરતા ભોગતા હો કે ન હો, બે રાખ્યું, વિકલ્પ છૂટી ગયો. કરતા ભોગતા હો કે ન હો, બે આવ્યું ને. હે પણ બે ના વિકલ્પ છૂટી ગયા. ચિત્ત સ્વરૂપ જીવતો ચિત્ત સ્વરૂપ છે. એ અંતર્મુખ થતા બે ધર્મોને, એવા અનંત ધર્મને શુદ્ધ જ્ઞાન જાણી લે છે. જેટલું કેવળીનો વિષય છે એટલો જ શુદ્ધ જ્ઞાનનો વિષય છે. એટલે કઈ આકુરતા એને બધી પૂર્ણ આનંદની પ્રાપ્તિ થાય છે. આવું શાદભાગનું કથન છે. 56 ગાથા પૂરી થઈ. બહુ સારી ગાથા છે. એટલો વ્યવહાર નહીં, પર્યાયાસિત છે એટલું નહીં, તો બીજાના ભાવને બીજાનું કહે એટલું ઉમેર્યું. એટલે જ અભૂતાર્થ છે ને. વ્યવહાર નહીં, અભૂત અર્થને પ્રસિદ્ધ કરે છે. જેવો આત્મા છે એવું પ્રસિદ્ધ ન કરે, જુદા પ્રકારનું પ્રસિદ્ધ કરે છે. માટે તે વ્યવહાર નહીં, અસત્યાર્થ અભૂતાર્થ અભૂત અર્થને પ્રસિદ્ધ કરે છે. અસત્ય અર્થને